નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1. આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB સમાંતર CD છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર AB અને CD રેખા એકબીજાને સમાંતર દોરેલી છે અને એક ખૂણાનું માપ 50 છે અને એક ખૂણાનું માપ 30 બતાવ્યું છે. જે 50ની રેખિક જોડ સાથેનો ખૂણો x છે અને 130 સાથે અભિકોણનો ખૂણો છે તે y દર્શાવ્યો છે. તો આકૃતિમાં 50 અંશ અને x એ રેખિક જોડના ખૂણા છે, માટે 50 અંશ પ્લસ x બરાબર 180 અંશ, કારણ કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. માટે xને સૂત્રનો કરતા બનાવો, એટલે કે x બરાબર 180 માઇનસ 50, માટે x બરાબર 130 મળશે. આ આપણે પરિણામ 1 કહી દઈએ. બીજું આકૃતિની અંદર x અને y ખૂણો આપણને યુગ્મકોણનો આપેલો છે, કારણ કે z બને છે, માટે x બરાબર y બોલાશે. એટલે x બરાબર 130 છે, માટે y બરાબર પણ 130 થશે. આ સમીકરણ નંબર 2. અને 1 અને 2 અહીંયા આપણને પરિણામ મળ્યા, એના પરથી બોલીએ તો x બરાબર y થાય. અને ખૂણાઓ x અને y એ રેખા AB અને CDની છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મકોણ છે અને તે સમાન છે, કારણ કે x બરાબર y આપણે બતાવ્યું. માટે AB સમાંતર CD થશે. તો આ થયો પ્રશ્ન નંબર 1. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલ આકૃતિમાં AB સમાંતર CD, CD સમાંતર EF અને y રેશિયો z, એટલે કે y જેમ z બરાબર 3:7 છે, તો x નું માપ શોધો. તો આપણને રેખા AB, રેખા CD અને રેખા EF ત્રણેય સમાંતર રેખાઓ આપેલી છે અને છેદિકા દર્શાવી છે, અને છેદિકાથી બનતા ત્રણ ખૂણાઓ x, y અને z આપણને આકૃતિમાં દર્શાવ્યા છે. તો AB સમાંતર CD અને CD સમાંતર EF, માટે AB સમાંતર EF પણ થશે. તેથી x બરાબર z થશે, કારણ કે અંતઃયુગ્મકોણની જોડ બને છે. તથા AB સમાંતર CD છે, તથા y જેમ z, એટલે કે y રેશિયો z બરાબર 3:7 હોવાથી ધારો કે y બરાબર આપણે બોલીએ 3a અને z બરાબર બોલીએ 7a, અને x અને y એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, માટે છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક હોય છે, એટલે કે x પ્લસ y બરાબર 180. માટે x પ્લસ y બરાબર 180, જેમાં x બરાબર આપણે z મૂકવાના છે, માટે z પ્લસ y બરાબર 180. z બરાબર 7a અને y બરાબર 3a, માટે 7a પ્લસ 3a બરાબર 180, માટે 10a બરાબર 180 અને a બરાબર 180 છેદમાં 10 જવા દો, એટલે a બરાબર 18 અંશ. આપણને x નું માપ શોધવાનું કીધું છે, માટે x બરાબર z છે અને z બરાબર આપણને 7a આપ્યા છે, માટે a બરાબર 18 આવ્યા. બાદ તે 7 કૌંસમાં 18 અંશ કરો, એટલે 126 અંશ મળશે. આમ x ખૂણો જે છે એનું માપ 126 અંશ છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 3. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD
અને EF લંબ CD છે અને ખૂણો GED 126 અંશ છે, તો ખૂણો AGE, ખૂણો GEF અને ખૂણો FGE મેળવો. તો સમાંતર રેખાઓ બે છે, AB સમાંતર CD અને GE એની છેદિકા છે. તો ખૂણો AGE અને GED ઝેડ બને છે, એટલે કે સમાન અંતઃયુગ્મ કોણની જોડ બને છે. તો GED બરાબર AGE થાય અને GED બરાબર આપણને 126 રકમમાં આપેલું છે, માટે ખૂણો AGE આપણને 126 અંશ મળે છે, જે આપણો પહેલો જવાબ થાય છે. એના પછી આપણને EF લંબ CD આપ્યું છે, માટે ખૂણો FED 90 અંશ થશે અને આકૃતિમાં પણ FED પાસે 90નું નિશાન કરેલું છે, એટલે આપણે એવું જ સમજવાનું કે FEDનું માપ 90 અંશ આપેલું છે. તો ખૂણો GED ના આસન્ન કોણ 2 છે, કારણ કે આસન્ન કોણ એટલે બે ખૂણાનો સરવાળો એક ખૂણા બરાબર થાય છે, એટલે કે GEF પ્લસ FED બરાબર ખૂણો GED. એમાં આપણને બે ખૂણાના માપ ખબર છે, FED અને GED. માટે ખૂણો GEF પ્લસ 90 અંશ બરાબર 126 અંશ. માટે ખૂણો GEF બરાબર 126 માઇનસ 90 અંશ. માટે ખૂણો GEF બરાબર 126માંથી 90 બાદ કરો એટલે 36 અંશ મળે, અને આપણે આ ખૂણો પણ શોધવાનો કીધો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂણો AGE અને ખૂણો FGE એ રેખિક જોડના ખૂણા છે, માટે ખૂણો AGE પ્લસ FGE બરાબર 180. આપણે આગળ ખૂણા AGEનું માપ 126 અંશ આવ્યું, માટે 126 પ્લસ ખૂણો FGE બરાબર 180 અંશ. માટે ખૂણો FGE બરાબર 180 અંશ માઇનસ 126 અંશ. માટે ખૂણો FGE બરાબર 180માંથી 126 બાદ કરો એટલે 54 અંશ જવાબ આવશે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4. આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST આપેલું છે અને ખૂણો PQR 110 અને ખૂણો RST 130 હોય તો ખૂણો QRS મેળવો. ને સૂચના આપી છે કે બિંદુ R માંથી પસાર થતી ST અને PQને સમાંતર રેખા દોરો, જે આપણે RU દોરેલી છે બાજુની આકૃતિમાં. આપણને એક જ આકૃતિ આપેલી છે જે ડાબી બાજુ છે, જમણી બાજુની આકૃતિ આપણે સૂચના પ્રમાણે રચના દોરવાની છે, અને જે આપણે દોર્યું એ લખીએ રચનાના મુદ્દામાં કે R માંથી પસાર થતી STને સમાંતર રેખા RU દોરો. માટે PQ સમાંતર ST રકમમાં આપ્યું છે અને ST સમાંતર RU થશે, માટે PQ સમાંતર પણ RU થશે. ST અને RU સમાંતર છે તો એની છેદિકા RS થશે, અને ખૂણા RSTનું માપ આપણને 130 આપેલું છે. તો ખૂણો RST અને ખૂણો SRU એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે, માટે બે ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે ખૂણો RST પ્લસ SRU બરાબર 180. માટે 130 અંશ પ્લસ ખૂણો SRU બરાબર 180. માટે ખૂણો SRU બરાબર 180 માઇનસ 130 અંશ. માટે ખૂણો SRU 50 અંશ થશે. એના પછી PQ સમાંતર RU આપેલું છે અને એની છેદિકા QR ગણીએ તો ખૂણો PQR 110 આપેલો છે. માટે ખૂણો PQR બરાબર ખૂણો QRU અંતઃયુગ્મ કોણો છે અને યુગ્મ કોણોની જોડ સમાન હોય છે,
PQRનું માપ 110 આપેલું છે, માટે QRU બરાબર પણ 110 થાય. હવે QRS અને SRU એ આસન કોણ છે QRUના, અને SRUનું માપ આપણને 50 મળ્યું, QRUનું માપ આપણે 110 મળ્યું, તો QRS આપણને શોધવાનું કીધું છે, માટે ખૂણો QRS પ્લસ SRU બરાબર ખૂણો QRU. બે ખૂણાનો સરવાળો 110 છે, QRS અને SRU, માટે QRS પ્લસ 50 બરાબર 110. 50ને તમે જમણી બાજુ લઈ જાઓ એટલે બાદબાકી થાય, માટે ખૂણો QRS બરાબર 110 માઇનસ 50 એટલે ખૂણો QRS આપણને જે શોધવાનો કીધો છે એ 60 આવશે. તો માટે ખૂણો QRS 60. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને ખૂણો APQ બરાબર 50 છે અને ખૂણો PRD 127 અંશ છે, તો X અને Y શોધો. ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો પ્રશ્ન નંબર 5 છે. તો AB સમાંતર CD આપેલું છે અને PQ તેની છેદિકા છે. એમાં આપણને ખૂણો APQનું માપ 50 આપ્યું છે અને X ખૂણો આપણને શોધવાનો કીધો છે. તો ખૂણો APQ અને X ખૂણો અંતઃયુગ્મકોણની જોડ રચે છે, માટે યુગ્મકોણો સમાન હોય છે, એટલે કે ખૂણો APQ બરાબર PQR થાય છે, અને PQR બરાબર X લખાશે, અને ખૂણા APQનું માપ 50 આપ્યું છે, માટે X આપણને જે શોધવાનું કીધું છે એ 50 અંશ મળશે. અને AB સમાંતર CD આપેલું છે અને PRA ની છેદિકા છે જમણી બાજુ, અને PRDનું માપ આપણને ખબર છે 127 છે, માટે ખૂણો APR બરાબર ખૂણો PRD યુગ્મકોણની જોડ છે, માટે APRનું માપ 127 છે, એટલે PRDનું માપ પણ PRDનું માપ 127 છે, એટલે ખૂણા APRનું માપ 127 થશે. હવે ખૂણો APR છે એના આસન કોણ છે ખૂણો APQ અને QPR. એમાં QPR ને Y કીધું છે અને APQ આપણને આગળ 50 મળ્યું છે, માટે ખૂણો APR બરાબર ખૂણો APQ પ્લસ ખૂણો QPR. તો APQનું માપ આપણને 50 છે પ્લસ QPRનું Y છે જે શોધવાનું છે બરાબર 127, એટલે કે 50 અને Yનો સરવાળો 127 છે, માટે Yને સૂત્રનો કરતા બનાવો તો 127 અંશ માઇનસ 50 અંશ, માટે Y બરાબર આપણને 77 મળશે. તો આ થયો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 6 આપણે સાબિત કરવાનો છે, માટે લીધો નથી. તો આ થયો આપણું સ્વાધ્યાય 6.2 પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.